હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું બાજરીના વડા। તો એના માટે મેં આ મિક્સર જારની અંદર કોથમરી, આદુ, મરચાં આ બધું લઈ લીંબુ અને હવે એની પેસ્ટ બનાવી નાખીશ। તો બાજરીના વડા બનાવવા માટે 1 ચમચો તેલ લઈ લીધું છે અને એની અંદર અને આ આદુ મરચાંની ને કોથમરીની જે પેસ્ટ બનાવેલી છે એ પણ સાતળી લેશું। આ પેસ્ટને આપણે આવી રીતે સાતળી લેશું અને સાતળી પછી એની અંદર થોડુંક જ સાતળવાનું છે, પછી ગેસ બંધ કરી દેશું અને પછી આની અંદર આ અડધો વાટકો ચણાનો લોટ, આ 1 વાટકો ઘઉંનો લોટ અને 2 મોટા વાટકા જેટલો આ રીતે બાજરીનો લોટ અંદર નાખી અને પછી બધો જ લોટ સરસ રીતે બાંધી લેશું। એટલે તેલ પણ 1 ચમચો મૂકેલું છે એટલે મોણની જેમ તેલ પણ આવી ગયું। હવે આની અંદર સ્વાદ મુજબ મીઠું, પછી હળદર, આમાં આપણે મરચાં અને આદુ નાખ્યા છે એટલે લાલ મરચું નથી નાખતા, ધાણા જીરું 2 ચમચી અને આ તલ। હવે આપણે આ લોટ આ રીતે દહીં નાખીને બાંધી લેશું। આની અંદર સહેજ 1 ચમચી તેલ નાખી અને આપણે આ સરસ લોટ ટૂંકી લેશું। આ ભાખરી જેવો લોટ બાંધવાનો છે અને આના હવે નાના નાના લુવા કરી અને વડા બનાવશું અને તળી લેશું। આ રીતે નાના નાના વડા આ રીતે સહેજ અંગૂઠાથી દબાવી અને કરી લેવાના છે। આ રીતે તેલમાં બધા જ લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની। તેલ આવી જાય પછી ધીમો કરી દેવાનો એટલે એકદમ સરસ ધીમે ધીમે અંદર સુધી તળાઈને સરસ થઈ જાય। આ રીતે એકદમ સરસ ધીમા તાપે કરી અને પછી બધા કાઢી લેવાના। આ રીતે પહેલાં ફાસ્ટ ગેસ રાખી અને પાછા આપણે બધા વડા નાખી દઈશું। હવે પાછો ગેસ આપણે થોડો ધીમો કરી નાખશું। આ એકદમ સરસ લાલ થઈ ગયા છે, તો હવે આપણે આ પણ કાઢી લઈશું। આપણા બધા જ વડા આ રીતે તળાઈ ગયા છે, તો સુપર ટેસ્ટી વડા રેડી છે। આ એકદમ હેલ્ધી છે અને આ ચાની સાથે ખાવાની પણ એટલી જ મજા આવી જાય અને એકદમ અંદરથી પોચા હોય છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે, તો એકદમ મજા આવે નાના નાના વડા ખાવાની। પ્લીઝ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।